ભારત માતા કી જય। હું નરેન્દ્રભાઈ રાઠોડ, રાજકોટથી। મિત્રો, આજે ગુજરાતના નાયબ સીએમ હર્ષભાઈ સંઘવી અનેક વખત વાતો કરે છે કે અમે ચબરબંધીઓને નહીં છોડી। આજે આવા હુકાર કરતા વ્યક્તિને મારે એક સંદેશો આપવો છે કે આજે ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણી આજે જે કાર્ય કરી રહ્યા છે તેને મારું એક માનવતાની દ્રષ્ટિએ સમર્થન છે। કોઈ પાર્ટીના લેવલથી નહીં, પણ એક માનવતાની દ્રષ્ટિએ આજે એ વ્યક્તિને મારું સમર્થન છે। કારણ કે આજે ગુજરાતની અંદર કોઈના કોઈ વ્યક્તિ જાગ્યા છે, ત્યારે આજે ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ જે કાર્ય કર્યું છે, જે અત્યારે પૂરા ગુજરાતની અંદર ઢંઢોળી રહ્યા છે, આજે દારૂના હાટડાઓ બહાર કાઢી રહ્યા છે, કેપી પદાર્થોના હાટડાઓ બહાર કાઢી રહ્યા છે, તેને મારું વંદન છે। અને રાજકોટની અંદર એક પણ જગ્યાએ દારૂ વેચાતો હોય, અનેક જગ્યાએ વેચાય છે, આટડાઓ ધોમધોકાર ચાલે છે, પણ હું જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જો ક્યાંય પણ વેચાતું હોય અને આપની નજરમાં ચોક્કસપણે આવે અને જો આપની હિંમત હોય મને બતાવવાની, તો મારી તમારી સાથે તૈયારી છે આવવાની। બરાબર, મારો મોબાઈલ નંબર છે 9250788068। મારો વોટ્સએપ નંબર છે 9876966098। ગમે ત્યારે મને 24 કલાકની અંદર આપ ફોન કરી શકો છો। અને આજે આ ચબરબંધીઓની જે વાત કરે છે તેને આપણે જડબાતોડ જવાબ આપવાની તૈયારી છે પૂરી। બરાબર, કારણ કે આજે સ્ટેજો ઉપર ચડી અને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો સાથે રહી છે, ત્યારે ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી હુકાર કરે છે કે કોઈને અમે છોડશું નહીં, અમે આમ કરી નાખશું, અમે તેમ કરી નાખશું। બેફામ દારૂ ગુજરાતની અંદર વેચાઈ રહ્યો છે, કોઈ જવાબદાર નથી કોઈ। તો આજે જિગ્નેશભાઈએ જે કાર્ય ઉપાડ્યું છે તેની અંદર મારો સહકાર છે। હું આજે જિગ્નેશભાઈને બિરદાવું છું અને રાજકોટની અંદર અથવા મારાથી જ્યાં પહોંચાય ત્યાંથી મને ફોન કરવા વિનંતી છે। મારો મોબાઈલ નંબર હજુ પણ લખી લ્યો 9265088068। નરેન્દ્રભાઈ રાઠોડ, રાજકોટ।